ફાઇનલી આજે લોક ચાલુ કર્યો પણ લોગ નથી, કારણ કે આજે રિવ્યુ દેવાનું છે. કારણ કે મારે 2018થી લઈને અત્યાર સુધીમાં કેટલા ઘોડા બદલા, એટલે તમે આખો વિડીયો જોતા જજો તો તમને ખબર પડશે. અને 2018થી આપણે શરૂઆત કરીએ. 2018થી, કારણ કે 2018માં આપણી પાસે એક ઘોડો હતો, એની તમને વાત કરો તો સાઈડમાં ફોટો જોઈ શકો છો તમે. એના વિડીયો નથી પડ્યા, ફોટા છે એ બતાવું તમને. એ આપણી પાસે 1.5 વર્ષ જેવું જોવું હશે, વરદીકા 1.5 વર્ષ જેવું. અને એ દઈને આપણે પછી ઘોડી લાવ્યા હતા એક બાવળી. અને એ બાવળી કેવી કશે તમને આગળ વિડીયોમાં બતાવી દો. અને એ આપણી પાસે રહીને એની પછી આપણે 2 ઘોડા કર્યા હતા, એ પણ આગળ તમને કહું. પણ એની પહેલાં તમે આ બાવળીના વિડીયો જોયો. અને તમે જોયો વિડીયો બાવળીનો. અને એ આપણી પાસે 2019માં આપણી પાસે આવી હતી. અને એ 2021 સુધી રહી હતી. પણ 2020માં આપણે બીજી માકડી લાવ્યા હતા, જોટો કર્યો હતો બાવળીનો ને માકડીનો. એટલે તમે એ માકડી કેટલા વર્ષ રહીને એ શું છે બધું એ આગળ તમને અપડેટ દેતો રહું. પણ એની પહેલાં તમે એ માકડીના વિડીયો તમે જોઈ લો. તમે જોઈ માકડી, અને માકડી કેવીક લાગી કોમેન્ટ કરો. અને બાવળીની કેવીક છે એ કોમેન્ટ કરો હાલવામાં ને એમાં. અને આપણે 2020માં માકડી તો લાવ્યા હતા, પણ 2021માં પહેલો જ મહિનામાં શરૂઆત હતી 21ની. અને પહેલા જ મહિનામાં આપણે વસેરો લાવ્યા હતા. અને એ વસેરો તમે જુઓ કેટલા ટાઈમ જુઓ આપણી પાસે, એ પણ આગળ તમને કહું. એની પહેલાં તમે વિડીયો ફોટા જોઈ લો. ફાઇનલી તમે વસેરો જોયો. અને વસેરો આપણી પાસે 2021માં પહેલા મહિનામાં જ આવ્યો હતો. અને 2 મહિના રહ્યો છે એ વસેરો, 2 મહિના કા 1 મહિનો રહ્યો છે. પછી દેવ થઈ ગયો હતો આપણી પાસે. અને પછી 2021માં જે ઓલી બાવળી ઘોડી જોઈને, આ બાવળી ઘોડી એ દઈને પછી આપણે કેડી એક લાવ્યા હતા, પાણીયારી અને ફૂલ ગજાવાળી. બહુ હાલવા ચાલવાનું સારું હતું, અને પાવરવાળી બહુ સારી હતી. અને એના વિડીયો તમે જોઈ લો, પછી આગળ તમને અપડેટ દઉં. એટલે ચાલો બન્યા રહ્યો. બાવળી આપણે 2021માં કાઢી નાખી હતી, અને આ કેડી લાવ્યા હતા. અને એના વિડીયો તમે જોઈ લો પહેલાં કેડીના. મરદ વાંગના હેવાયા માય અને સ્વાર્થની મહેફિલમાં ફાઇનલી તમે કેડી જોઈએ. આપણે કેડી પાણીયારી બહુ હતી ને એ આપણે 2021માં જ એ કાઢી નાખી હતી. કારણ કે એકાદા 2 મહિના રાખી હતી ખાલી, પછી તરત જ કાઢી નાખી હતી. કારણ કે પાણવાળી હતી ને પટાના કા કરતી ને એ આપણને ન મેળ આવે. એટલે આપણને બધું મેળ તો આવે, પણ કાઢી નાખી હતી. એની હાટે રોજી આપણે લાવ્યા હતા 2021માં. એટલે એ રોજીના વિડીયો તમે જોઈ લો પહેલાં. આ સાઈડ આવી જાય. ફાઇનલી તમે રોજી જોઈ. આપણે 2021માં આટલા હતા આપણી પાસે, 2 હતી. અને વસેરી રોજીની આવી હતી, એ આપી દીધી હતી. એના ફોટા નથી પડ્યા. અને પછી 2022માં આપણે માકડી આ સાઈડ ફોટો દેખાય એ આપણે આપી દીધી હતી. ને એની હાટે બીજી ઘોડી લાવ્યા હતા, ગજાવાળી લાવ્યા હતા. અને એના વિડીયો તમે પહેલાં જોઈ લો, પછી આગળ તમને કહું.
ફાઇનલી તમે ફૂલ ગજાવાળી પંછી જોઈ, એ પંછી આપણે લાવ્યા હતા. પછી 2022ના એન્ડમાં આવો 11મો કે 12મો મહિનો હતો. આ 11મો મહિનામાં આપણે પંછી આપી દીધી હતી. પછી 12મા મહિનામાં આપણે રોજી કાઢી નાખી હતી. પછી 2023થી ફરી વારથી શરૂઆત થઈ હતી, હાવ કાઢી નાખ્યું હતું બધું. પછી 2023માં આપણે કાકા 23માં ત્રીજો કે ચોથા મહિનામાં આપણે વસેરો પહેલાં લાવ્યા હતા. અને એ વસેરાના વિડીયો તમે જોઈ લો પહેલાં, પછી આગળ તમને કહું કે એની આરે હું છું. ચાલો કન્ટિન્યુ રહ્યો ને પહેલાં તમે એ વિડીયો જોઈ લો વસેરાના પાવરવાળા. ये कमांडो बड़ा खतरनाक है। पत्ता हिलने से पहले ही पेड़ काट डालता। જોઈએ આપણે ત્રીજા મહિનામાં જ લાવ્યા હતા. મેં આગળ તારીખ જોઈ, કારણ કે એડિટ કરતો હતો એટલે તારીખ જોઈ. ત્રીજા મહિનામાં જ લાવ્યા હતા 2023માં. અને એના ચોથા મહિનામાં જ એ મહિનો ઉત્તર સડતો હતો, તો એ પહેલી બીજી તારીખે ચોથા મહિનામાં 2023માં આપણે એક ઘોડી લાવ્યા હતા. એ ઘોડી કેડી હતી પંચકલ્યાણ, અને હાલવામાં બહુ સારી હતી. અને કૂદતી કીધી હતી અહીંયા આવી. અને એ વિડીયો પણ તમે જોઈ લો, પછી તમને આગળ વાત કરું. ફાઇનલી તમે કેડીના વિડીયો જોયા, અને આગળ કેટલા ઘોડા હજી બદલાવ્યા. 2023 સુધી છે, 23માં ઘણા બદલા, એ કેડી પછીના ઘણા બદલા. પણ એ તમારે જોવું હોય તો પાર્ટ 2 કરીને કોમેન્ટ કરી દો, એટલે બીજો પાર્ટ હું બનાવે, કારણ કે આ બ્લોગ બહુ લાંબો થઈ જાય વિડીયો. એટલે છે ને પાર્ટ 2 કરીને કોમેન્ટ કરી દો, એટલે આપણે પાર્ટ 2 બનાવશું. ને એની પછીના ઘણા બદલેલા છે. એટલે ચાલો હવે આ બ્લોગ અહીં જોઈન કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો, એટલે આવા નવા વિડીયો આવ્યા કરે. ચાલો મળીએ નવો બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.